કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું ધ ઈશા ઇન્ફિનિટી ટોકમાં. અને આજનો આપણો ટોપિક તમે વાંચી જ લીધો છે, ધ ઇનોસન્સ, નિખાલસતા. આપણે બધા બાળકો હતા, અત્યારના પણ બાળકો. જ્યારે આપણેથી કોઈ વસ્તુ ખોવાય છે અથવા તો આપણને આપેલો એક રૂપિયો ખોવાઈ જાય છે, ત્યારે આપણે રડતા રડતા મમ્મી પાસે આવીએ છીએ અને કહીએ છીએ કે મમ્મી, મારો રૂપિયો ખોવાઈ ગયો છે, મને મારતા નહીં, એવું કહીને ભેટી પડીએ છે મમ્મીને, અને ધ્રુસકે આપણે રોતા હોઈએ છીએ. પણ જ્યારે આ જ બાળકો મોટા થાય છે ત્યારે લાખો લોકોનું બૂચ મારીને બેઠા હોય છે. અને ઘરે જ્યારે આવે ત્યારે મમ્મી પૂછે કે બેટા, તે આજ કોઈનું ખોટું તો નથી કર્યું ને? તો એ જ દીકરો એમ કહે છે કે મમ્મી, એ ચિંતા તમારે નથી કરવાની, તમે ખાઈ પીને મોજ કરો, એ વહીવટ હું કરી નાખીશ. આ એ જ માં છે ને એ જ દીકરો છે, પણ પરિસ્થિતિ અલગ છે. આટલું સાંભળતા જ માની આંખમાંથી દળતા આંસુ પડવા માંડે છે. અને આ જોઈને દીકરો અવળું મોઢું ફરીને ચાલ્યો જાય છે. ક્યાં ગઈ એ નાનપણની આપણી નિખાલસતા, જે એક માને અને દીકરાને એક દોરીમાં બાંધતી હતી? એ વિચારવાની જરૂર છે, નહીં?